હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજામાન મૂકીને વરસી રહ્યા છે। હવામાન વિભાગ આગાહી વચ્ચે પાટણમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી હતી। બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા હતા। તો જી હા મિત્રો, રાજ્યમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 3.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો। સરસ્વતીમાં 3.6 ઇંચ, પાટણમાં 3 ઇંચ, લાખણીમાં 2 ઇંચ, ખંભાળિયામાં 2 ઇંચ, સાંતલપુરમાં 1.6 ઇંચ, ખેડામાં 1.5 ઇંચ, ભચાઉમાં 1.5 ઇંચ, માંડવી કચ્છમાં 1.4 ઇંચ, બહુચરાજીમાં અને ઉપર ગામમાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથમાં, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।